હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા જ હશો. શુભ સવાર થઈ ગઈ છે, સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. તો તમને એક ઝલક બતાવું સવારનો વ્યૂ કેવો છે, તો વ્યૂને એન્જોય કરો. પહેલાં તો આંબળિયા બાંધ્યા હતા. દરરોજ જાગીને ગીત કરવાનું. આંબળિયા મારવામાં બધા કરતાં તકલીફ પડતી હોય ને તો આ છે. જો પહેલાં આંબળિયા માર્યા, પછી મોટર શરૂ કરી, એટલે હવે પાણી શરૂ થાય. કવામાં કાંઈક પાણી બહુ છે નહીં. વ્લોગ બનાવવા મારા શોખ છે, એટલે હું વ્લોગ બનાવું છું. લાઇક, શેર, સબસ્ક્રાઈબ, પછી વ્યૂઝ આવે કે ન આવે મને કાંઈ ફેર નથી પડતો, કે ના મને મારા મનને શાંતિ મળે, એટલા માટે વ્લોગ બનાવું છે. સવારમાં આપણે પાણી શરૂ કરી દીધું છે હાથી ઘાસમાં. આટલો આપણો હાથી ઘાસ છે. ફટાફટ આ પાણી વાળ લઈ હાથી ઘાસમાં, એટલે બીજામાં એમને આમ ચાલુ જ રાખવાનું છે. આખો દિવસ કેટલું પાણી વાળું તમે જોઈ રાખો. આ ટ્રાયપોડ દેખાય છે, એ મેં જ્યારે મારી પાસે મોબાઈલ નહોતો ત્યારે મેં આ ખરીદ્યું હતું, કે ના જ્યારે મારી પાસે મોબાઈલ આવે ત્યારે હું વ્લોગ બનાવું. હું તમને જે મેં પહેલો મોબાઈલ લીધો હતો એનું બિલ પણ બતાવીશ, અને આ ટ્રાયપોડનું પણ બિલ બતાવીશ, તો તમને ખબર પડશે કે જ્યારથી મેં મોબાઈલ નહોતો લીધો ત્યારથી મને શોખ હતો કે વ્લોગ બનાવું. પણ એક વ્યક્તિના કારણે એમ મને કીધું કે ભણવામાં ધ્યાન દે, આપણે આવું કંઈ કરવું નથી. તો મેં એનું માન રાખીને મેં આ વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું, શરૂ જ ન કર્યું. પછી આજ સમય આવી ગયો તો મને એવું લાગ્યું કે ના વ્લોગ બનાવું, તો મેં ફરી વખત આજ શરૂઆત કરી છે. હાથી ઘાસ પી ગયો છે, હવે આપણે ઝારા પાવાના છે. આ ફટાફટ પાઈ દઈ, અહીંથી આંધો ખોલવાનો છે. આ રીતના ખુલ્લી ગયો, એટલે હવે ઝારામાં પાણી જાય. હવે જમીન સીધી ડુંગળીમાં મોટર શરૂ કરી દીધી છે, તો પહેલાં ફટાફટ પાઈ દઉં.
2-3 દિવસથી વ્લોગ નથી આવવાનું. બસ એક જ કારણ છે કે ઘરમાં થોડાક દિવસથી કામ છે, અને વાડીમાં પણ એટલું કામ છે, એટલે 2-3 દિવસથી વ્લોગ નહોતા આવતા. ઘરનું કામ શરૂ છે થોડાક દિવસથી, અને હવે થોડાક દિવસમાં પૂરું પણ થઈ જાય. આ બતાવી દઉં તમને, રેતીનો આજ સવારમાં ફેરો આવ્યો છે, અને આ જે ઈંટડા થોડાક ઘટતા થાય એ 1000 ઈંટડા આપણે મગાવી લીધા છે. અને આ સાઈડ પણ રેતી સાણી ઉપર લે છે. કઈ રીતના લે તમને પ્રેક્ટિકલ કરીને બતાવવું પડશે. આ જો એક ફેરો હેઠે નાખેલો છે, એટલે 2 ફેરા ટોટલ નાખેલા છે રેતીના. એટલે હવે થોડાક દિવસમાં આપણું ઘર બનીને તૈયાર થઈ જશે. એનો પ્રોપર વિડીયો આવશે, એટલે વેટ એન્ડ વોચ. થોડોક ઘટતો થાય એ પણ સામાન આવી ગયો છે, જોઈ લો. સિમેન્ટ છે થોડીક, અને પારાકનો જે પથ્થર લાગે છે એ પણ આવી ગયો છે, એટલે હવે કાંઈ બાકી નથી. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો છે. મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી મોજ મારો.